નમસ્કાર, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલ દશરથ મુખીની ચાલીમાં પીવાનું શુદ્ધ પાણી ન આવતા સ્થાનિકો થયા પરેશાન। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલ દશરથ મુખીની ચાલીમાં છેલ્લા 4 મહિનાથી પીવાનું પાણી નથી આવી રહ્યું અને જે આવે છે ત્યાં પાણી ગંદુ આવે છે, જેને લઈને આ ચાલીના રહીશોએ તંત્રના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કોઈ જ કામ કરતું ન હોવાનું અહીંના નાગરિકોએ જણાવ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવવા માટે બીમારીનું બહાનું કાઢીને સ્થળ પર જતા નથી અને ગોળ જવાબ આપીને માત્ર આશ્વાસન આપીને રવાના કરી દેતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। ગરમીએ ચારે તરફથી માઝા મૂકેલી છે, ત્યારે પબ્લિકને એટલી બધી ગરમીમાં બી પાણીની અછત પડે છે। બહેરામપુરાની દશરથ મુખીની ચાલીમાં અત્યારે ત્યાંના રહેવાસીઓમાં ઘણા એવા ઘર છે જ્યાં પાણી આવતું નથી અને ઘણા એવા ઘર છે જ્યાં પાણી આવે છે તો ગંદુ આવે છે। આપણે એમના જ મોઢેથી સાંભળીએ શું પરિસ્થિતિ છે તમારી? પાણી આવતું જ નથી, અમારે તો બિલકુલ નથી આવતું। બિલકુલ નથી આવતું। કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? 1 મહિનાથી 1.5 મહિનાથી આવી રીતે પરિસ્થિતિ છે અમારી। તમે ફરિયાદો કરી ખરી? તો કરી અમે દાણી લીમડા વૈકુંઠધામની કોઈ નિકાલ આવતો કોઈ નથી નિકાલ આવતો નથી અમે। અને એવું સાંભળ્યું છે કે તમારું કોઈ એડમિટ છે આ પાણીની ગંદકીના કારણે? પાણીની ગટર માટે મારી ભાભી એડમિટ છે। એટલે આ ગંદા પાણીથી જ અને હું બી એડમિટ થઈ હતી ચેપી રોગની અંદર। આ ગંદા પાણીના કારણે પાણીથી 3 મહિનાથી ગંદુ પાણી આવે છે 7 વાગે આવે છે, 7:30 વાગ્યા સુધી ગંદુ પાણી આવે, 15 મિનિટ પાણી સારું આવે, પછી પાણી બંધ। તો આ ગરમીમાં માણસો કેવી રીતે કામ કરે અને કેવી રીતે પીવે? કેટલી બધી ગરમી છે, તો અધિકારીઓ શું કરી રહ્યા છે? તમે બેઠા બેઠા કેટલી અરજીઓ આપીએ છે, કેટલા ફોન કરીએ છે, ફોનમાં કોઈ જવાબ નથી આપતું। ફોનમાં જ બંધ સ્વિચો કરીને બેસી જાય છે, કાં તો બીજાની ઉપર છે તો બીજાની સાથે વાતો કરતા હોય છે, પણ આપણો ફોન ઉઠાવતા નથી તેમાં। હું તો એટલી બધી એ લોકોથી કંટાળી છે કે આ લોકોને શું કરવા તેમાં। દક્ષિણ ઝોન ની અંદર માટલા ફોડ્યા હતા, પાણીની લાઈન બી મને કે ગટર ભરાઈ ગઈ છે તો કે સાફ કરાવો, તો પાછા એ લોકોની જોડે અમે સાફ કરાવવા માટે એમને અરજી આપી તો પાછું છતાંય ગટર તોડી નાખી, તો પછી એના રિપેરિંગ માટે પાછા અમે કર્યા। એટલા બધા પરિસ્થિતિ આ લોકોએ હેરાન કરવાના ધંધા એટલા બધા કર્યા છે ને, કમ્પ્લેટ અમે કેટલી બધી કરી છે તોય મ્યુનિસિપાલિટી વાળા કોઈ ધ્યાન આપતા નથી તેમાં। અત્યારે તમારે પાણી નથી આવતું। મારે 2 છોકરીઓ નાની છે, જો મને હૃદયનું ઓપરેશન કરાયેલું છે અને હું 2 મહિનાથી પાણી ભરી રહી છું અને કાલ થઈ જાય મારી છોકરીઓ સવારની સ્કૂલ સવારે મૂકવા જવાનું, પાણી ભરીએ કે છોકરાને તૈયાર કરીએ કે ટિફિન બનાવીએ, શું કામ કરીએ અમે? કેટલા કલાકો સુધી તમારા પાણી માટે માટલા ઉચકી ફરવું પડે? અત્યારે આવી નથી રહ્યું? ના મેમ, અત્યારે હાલ અમારા ત્યાં 4-5 મહિનાથી લગભગ આ જ પરિસ્થિતિ ચાલે છે। તો પાણીનો અત્યારે તમે પાણી લાવો છો ક્યાંથી? અમારે રોડ ઉપરથી પાણી લાવવું પડે છે, ઉચકીને લાવવું પડે છે। નાના બચ્ચા છે, સવારે ટિફિન કરવાનું હોય, ઘરમાં ગયડા હોય। મારા સસરાને અત્યારે બીમાર એડમિટ કર્યા છે LG માં, તો બી અમારે પાણી માટે રોડ ઉપરથી લાવવું જ પડે છે પાણી। હવે બચ્ચાને સાચવીએ કે રોડ ઉપરથી પાણી લેવા જઈએ કે શું કરીએ? તમે આ બધી ફરિયાદ અત્યારે મીડિયામાં આપી રહ્યા છો, તો એના પહેલા તમે આ ફરિયાદો ક્યાં આપેલી છે? અમે રામબાગ આપી હતી, દાણી લીમડા આપી હતી, ત્યાં બધા સાહેબાન કહે કે તમને કોઈ કામ કરવા દેતું નહીં, તો અમે કામ કરવા માટે બધાને ચાલીવાળાને બધાને સંમત કર્યા। ચાલીવાળાએ કામ બી કરવા દીધું, મારા ખાડા ખોદવા માટે બધું કર્યું। પછી ખાડા ખોદીને ગયા તો કે હવે સાહેબો રજા ઉપર છે, પછી રજા ઉપર કીધું ને એટલે બીજા સાહેબે કીધું કે હું રિટાયર્ડ થવાનો છું, તો કે અત્યારે હું મરી જઈશ તો મારા છોકરા બાળ બચ્ચા રસ્તામાં રહેશે। છેલ્લા 5 મહિનાથી પાણી બિલકુલ નહીં આવતું। અમે પાણી નતું આવતું તો અમે પાણીની લાઈન લીધી ઠેઠ સાલમ ટોલ નાકાથી, તો વચમાં ઝુંપડપટ્ટી આવે છે, ઝુંપડપટ્ટી બિનકાયદેસરના હોલો પાડીને અને એ લોકોએ પાણી લીધું એટલે અમને પાણી નથી મળતું। આની ઉપર સરકાર કોઈ એક્શન લેતું નથી। અમે કેટલી વાર સાહેબને વારે કીધું તો કે એમને તમે નામ સાથે આપો, તો અમારે દુશ્મન થવાનું કે એમને તપાસ કરીને એમને ચેક કરવાનું તેમાં? સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।